તો આગલા લેક્ચરમાં આપણે પદાર્થના વજન સુધી વાત થઈ હતી. સ્થિતિ ઉર્જાની બાબત બાકી હતી. આપણો સવાલ નંબર 10. તો એટલી બાકી બાબત પહેલાં આપણે પૂરી કરીએ. તો જો સ્થિતિ ઉર્જા આપણે સમજતા હતા, સ્થિતિ ઉર્જા બરાબર, વજન આપણે mgને કીધું હતું કે દળ અને ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર, એને આપણે વજન કહીએ. તો સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો જે એના સૂત્ર પરથી સમજીએ. માની લો અહીંયા m દળનો પદાર્થ કોઈ છે બરાબર, એ કોઈ સપાટીથી h જેટલી ઊંચાઈ આવેલો છે. તમે એમ સમજો ને કે કોઈ એક પથ્થર આ જમીનની સપાટી છે એનાથી મેં h ઊંચાઈએ બરાબર પકડી રાખેલો છે. તો હવે એમાં સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો જો સ્થિતિ ઉર્જા યુનું સૂત્ર થાય mgh. બસ સ્થિતિ ઉર્જાને પહેલાં તો યુ વડે દર્શાવીએ છીએ. યુ એટલે પોટેન્શિયલ એનર્જી. તો એનું સૂત્ર છે mgh, એટલે 3 પદનો ગુણાકાર છે. m શું છે? તો એ તો પદાર્થનું દળ છે. g આપણે કોને કીધો? તો ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને h શું છે? તો એ સંદર્ભ સપાટીથી પદાર્થની ઊંચાઈ છે. તો દળ, ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈનો ગુણાકાર એ શું થાય? સ્થિતિ ઉર્જા થાય. હવે આ જ બાબત ટેક્સ્ટ બુકમાં અલગ રીતે લખી છે. તમે અહીંયા એમ બોલી શકો કે નહીં કે mg એટલે પદાર્થનું વજન થઈ ગયું, અને h એટલે શું થયું? કોઈ સંદર્ભ સપાટીથી ઊંચાઈ થઈ ગઈ. તો બેનો ગુણાકાર એ શું બને? સ્થિતિ ઉર્જા બને. બરાબર, યુ વડે દર્શાવો અથવા એને VH વડે દર્શાવવામાં આવે છે. બરાબર, જૂની ટેક્સ્ટમાં યુ વડે દર્શાવતા હવે VH વડે દર્શાવવામાં આવે છે. તો વ્યાખ્યા શું થઈ? પદાર્થનું વજન mg અને કોઈ સંદર્ભ સપાટીથી પદાર્થની ઊંચાઈના ગુણાકારથી મળતી ભૌતિક રાશિને શું કહેવાય? ગુરુત્વ સ્થિતિ ઉર્જા. એનું સૂત્ર છે VH બરાબર mgh. બરાબર, એટલે વજન અને ઊંચાઈનો ગુણાકાર છે. હવે એક શબ્દ અહીંયા છે સંદર્ભ સપાટીથી ઊંચાઈ, એવું કીધું. બરાબર, સંદર્ભ સપાટીથી ઊંચાઈ એટલે શું? આ સંદર્ભ સપાટી શું છે? તો પહેલી વસ્તુ એ થાય કે આપણે સ્થિતિ ઉર્જા ગણવી છે તો પહેલાં તો બરાબર ઊંચાઈ બરાબર ક્યાંથી ગણશું એ પહેલાં વિચારવું પડે. કેમ કે ઊંચાઈ તમે ઘણી બધી સપાટીથી માપી શકો. માની લો તમે બીજા માળ પર બેઠા છો બરાબર, તો તમે એમ કહી શકો કે બીજા માળ ઉપર તમે શેટી પર પલંગ પર બેઠા છો, તો તમે કહી શકો પલંગથી તમારું જે ટાઇલ્સ છે ફ્લોરિંગ, ત્યાંથી તમે ઊંચાઈ માપી શકો. તમારી ઊંચાઈ તમારાથી પહેલા માળ સુધીની ગણી શકો કે તમારાથી જમીન સુધીની ગણી શકો. તો ઘણી બધી સપાટીથી તમે ઊંચાઈ માપી શકો. બરાબર, તો એને આપણે સંદર્ભ સપાટી કંઈક ઊંચાઈ માપશું ક્યાંથી? તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગણવા માટે પહેલાં તો આપણે આવી કોઈ ચોક્કસ સંદર્ભ સપાટી લેવી જોઈએ કે ભાઈ એ નક્કી કરવું પડે કે હું ઊંચાઈ પહેલાં તો કઈ સપાટીથી માપીશ. તો જો એ સપાટી પસંદ કરવા માટે કોઈ નિયમ નથી. આ સપાટી યાદચ્છિક રીતે પસંદ કરી શકાય. બરાબર, તમે ઈચ્છા થાય ત્યાંથી તમે એ પદાર્થની ઊંચાઈ માપી શકો. સ્થિતિ ઉર્જામાં બધી સાચી પડે. બરાબર, પણ પૃથ્વીની સપાટીને સંદર્ભ સપાટી તરીકે લેવામાં આવે કે ભાઈ ખરેખર લઈ શકાય ગમે, પણ તમે અહીંયા આપણા કેસમાં પૃથ્વીની સપાટીને આપણે સંદર્ભ સપાટી તરીકે લઈશું. કેમ કે તમારી ખરેખર બીજા માળ ઉપર ખરી ઊંચાઈ ક્યાંથી થાય? તો એ જમીનની સપાટીથી થવાની છે. બરાબર, તમારી પલંગથી તમારી ઊંચાઈ તો નથી એ સાચી ઊંચાઈ થવાની. એટલે સંદર્ભ સપાટી તરીકે પૃથ્વીની સપાટી તરીકે લઈ શકાય. અને દાખલામાં આપણે જ્યારે લઈશું ત્યારે સંદર્ભ સપાટી તરીકે નીચામાં નીચું જે બિંદુ હોય એ લેવામાં આવે છે. દાખલા તરીકે આ લોલક છે બરાબર, આ ગોળો છે, તેને આવી રીતે ઉચકીને મૂકી દો તો જો એ આવા માર્ગ ઉપર, આવા વર્તુળાકાર માર્ગ ઉપર એ ગતિ કરવાની છે. તો આવા કેસમાં આપણને સંદર્ભ સપાટી ક્યાં સારી પડે? તો ભાઈ આમાં નીચામાં નીચું બિંદુ કયું થઈ ગયું? આ થઈ ગયું. જે ગોળો અહીંયા આવે તો અહીંયાથી એક સપાટીની કલ્પના કરીએ, આ લોવેસ્ટ પોઈન્ટ છે. બાકીના સમયમાં ગોળો એનાથી ઉપરની સ્થિતિમાં જ ક્યાંક હશે. તો આને સંદર્ભ સપાટી લઈ શકાય. તો આવી રીતે આપણે વ્યવહારમાં દાખલામાં લઈએ છીએ. આપણી થિયરી નંબર 11 આવો સવાલ છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તારવો. બરાબર, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો જો સમજીએ આનો અર્થ. સંરક્ષણનો નિયમ છે, આપણે કીધું હતું સંરક્ષણ એટલે શું? અચળ રહેવું. તો કોણ અચળ રહી? યાંત્રિક ઉર્જા. તો અહીંયા આપણે એક જ બાબત યાદ કરવાની છે, એક જ બાબત કહેવાની છે કે હંમેશા તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય.
અથવા તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે. બરાબર. તો આને આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ. આવો નિયમ છે આખો, કે જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા કેવી રહી છે? અચળ. હવે સમજીએ આ વિધાનને, કે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ યાંત્રિક ઉર્જા કોને કહેવાય. તો યાંત્રિક ઉર્જા આપણે E વડે દર્શાવીએ છીએ અને એનું સૂત્ર થાય છે K પ્લસ V. બરાબર. જો K શું છે? તો K ગતિ ઉર્જા છે અને V આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહે? અચળ રહે. બરાબર. અહીંયા આપણે એમ કહી શકીએ પહેલાં તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, એને આપણે શું કહીએ છીએ? યાંત્રિક ઉર્જા કહીએ છીએ. બે એનર્જીનું ટોટલ, એને શું કહીએ? યાંત્રિક ઉર્જા કહીએ છીએ. અને એ યાંત્રિક ઉર્જા હંમેશા કેવી રહી? અચળ રહી. તો એને આપણે શું કહીએ છીએ? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ. બરાબર. તમે સાદું સંરક્ષણ આવું વ્યવહારમાં વિચારી શકો. તમે એમ વિચારો કે દરેક પોઈન્ટ ઉપર આ સંરક્ષણ થાય છે. માની લો કોઈ પથ્થર છે એ નીચે પડે છે, અહીંયા જમીનની સપાટી છે. બરાબર. આપણે વિચારીએ તો આની બંને એનર્જી આપણે જોઈએ તો ભાઈ ગતિ ઉર્જા એની આપણે દર્શાવીએ છીએ ½ mv² વડે. હવે આપણને સૂત્ર ખબર છે. અને સ્થિતિ ઉર્જા દર્શાવીએ છીએ mgh વડે. બરાબર. તો માની લો આ પથ્થર પડે છે તો એ જે બિંદુએથી પસાર થાય છે પ્રત્યેક બિંદુએ, બરાબર, એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાશે. બરાબર. કેમ બદલાશે? તો એ આપણે કહી શકીએ, બરાબર, કે જેમ જેમ પદાર્થ નીચે નીચે આવતો જાય એમ પદાર્થનો વેગ શું થાય? વધે. અહીંયા ઉપર તીર માગો. બરાબર. વેગ વધતો જાય તો ગતિ ઉર્જા એની શું થાય? વધતી જાય. બરાબર. એટલે ગતિ ઉર્જા નીચે તરફ વધે છે. હવે સ્થિતિ ઉર્જા વિચારો તો જેમ જેમ નીચે આવો એમ ઊંચાઈ h ઘટતી જવાની છે. બરાબર. સંદર્ભ સપાટીથી પદાર્થની ઊંચાઈ h ઘટે છે તો સ્થિતિ ઉર્જા શું થાય? ઘટે છે. બરાબર. એટલે આનો સાદો અર્થ એમ થયો કે ગતિ ઉર્જા, એક ઉર્જા વધે છે, બીજી ઉર્જા ઘટે છે. બરાબર. પણ અહીંયા જે ટોટલ ઉર્જા છે એ અચળ રહેશે. કે માની લો ગતિ ઉર્જા આ પોઈન્ટ ઉપર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 100 છે. બરાબર. અત્યારે એમ વિચારીએ કે ગતિ ઉર્જા, એક ઉર્જા આપણી સ્થિતિ ઉર્જા 100 છે અને ગતિ ઉર્જા અહીંયા લખીએ V 100 છે અને K 0 છે. બરાબર. અહીંયા પદાર્થ આપણે પથ્થર પકડેલો છે, સમજો પહેલા જ પોઈન્ટ ઉપર, હજી મૂક્યો નથી. તો પથ્થર જ્યારે પકડેલો છે હાથમાં ત્યારે એની સ્પીડ 0 હશે. એટલે ગતિ ઉર્જા કેટલી થઈ? 0 થઈ. અને ત્યારે એની હાઇટ મેક્સિમમ હશે. બરાબર. કેમ કે મૂકવા પછી પથ્થર મૂકી દઉં તો હાઇટ એની ઘટતી જવાની છે. એટલે હાઇટ મેક્સિમમ છે તો સ્થિતિ ઉર્જા કેવી હશે? મેક્સિમમ. તો અહીંયા ટોટલ આપણું યાંત્રિક ઉર્જા E કહી દો તો કેટલું થઈ ગયું? 100. હવે જેમ જેમ પડશે એમ સ્પીડ વધી એમ કીધું. બરાબર. તો ગતિ ઉર્જા વધતી ગઈ. બરાબર. તો એ 0ની શું થઈ ગઈ? 20, 40 એવી રીતે થાય. તો સામે સ્થિતિ ઉર્જા એટલી જ ઘટતી જશે. બરાબર. એક ઉર્જા વધી, બીજી ઘટવાનું કીધું તો આ કેટલી થાય? 80. બરાબર. 40 છે તો કેટલી થાય? 60. પણ ટોટલ તો ઓલવેઝ કેટલું રહેશે? 100 જ રહેશે. એટલે વાત સમજાય છે. એટલે જ્યારે આ પ્રત્યેક બિંદુ એ સાચું છે. એનાથી ઉલટું જેમ તમે પથ્થર ઉપર ફેંકશો, બરાબર, તો તમે આ જ રીતે વિચારો એનર્જીનું ટોટલ, તો આનાથી ઊંધું આખું મળશે. પણ યાંત્રિક ઉર્જા તો હંમેશા કેવી રહી? અચળ. તેને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ. એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું ટોટલ હંમેશા અચળ રહે. એટલે આપણે યાંત્રિક ઉર્જા અચળ રહે એવું કહી શકીએ છીએ દરેક પોઈન્ટ ઉપર. તો જો એ બાબત અહીંયા ટેક્સ્ટ બુકમાં આ રીતે દર્શાવી છે. આપણે સાદી ભાષામાં ચર્ચા કરી લીધી કે માની લો સંરક્ષી બળ F અસર હેઠળ પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. F બળ લાગ્યું તો સ્થાનાંતર કેટલું થયું? ડેલ્ટા એક્સ જેટલું. જો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર શું લખાય? તો આપણને ખબર છે W બરાબર ડેલ્ટા K. અને અહીંયા W કેટલું થાય? Fx ડેલ્ટા એક્સ. બરાબર. કાર્ય કેટલું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ આપણું Fx ધાર્યું છે અને સ્થાનાંતર કેટલું ધાર્યું છે? ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા K બરાબર આ મળી ગયું. હવે સ્થિતિ ઉર્જા વિધેય Vx, બરાબર, એની વ્યાખ્યા મુજબ સ્થિતિ ઉર્જા કેટલી થશે? -Fx ડેલ્ટા એક્સ પરથી મળશે. બરાબર. આ સ્થિતિ ઉર્જા કેમ આ સૂત્ર લીધું -Fx ડેલ્ટા એક્સ? તો જો એક સૂત્ર આપણી પાસે જૂની ટેક્સ્ટ બુકમાં તારવેલું હતું કે Fxનું સૂત્ર થાય -Δv/Δx.
બરાબર. ડેલ્ટા વી એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર અને ડેલ્ટા એક્સ એટલે એનું સ્થાનાંતર છે. તો આના ઉપરથી ડેલ્ટા વીને કરતા બનાવે તો ડેલ્ટા વી શું થાય? માઇનસ એફ એક્સ ડેલ્ટા એક્સ. તો આ પદ ત્યાંથી લીધેલું છે. બરાબર. તો હવે બંનેનો સરવાળો કરો, ડેલ્ટા વી પ્લસ ડેલ્ટા કે. તો આ એફ એક્સ ડેલ્ટા એક્સ અહીંયા માઇનસ એફ એક્સ ડેલ્ટા એક્સ છે. તો ટોટલ કેટલું થાય? 0. અથવા હું આને આમ પણ લખી શકું, ડેલ્ટા કે પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. કે પ્લસ વી એનો ડેલ્ટા એટલે શું? તો જો આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે અને ડેલ્ટા એટલે ફેરફાર. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે સરવાળો છે એનો ફેરફાર કેટલો રહી? 0 રહી. એટલે ફેરફાર થાય નહીં, ફેરફાર 0. એનો અર્થ ફેરફાર થતો નથી. એનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. કહી શકો આવું. એમ કહું તમારી પાસે 100 રૂપિયા છે આજે અને 2 દિવસ પછી 100 રૂપિયા છે, તો તમારી પાસે રૂપિયામાં ફેરફાર થતો નથી. એનો તમારી પાસે રૂપિયા કેવા છે? અચળ છે. તો આ પદ એવું જ કહે છે કે ગતિ ઉર્જાના અને સ્થિતિ ઉર્જાના સરવાળાનો ફેરફાર કેટલો છે? 0. ફેરફાર થતો નથી. એનો સરવાળો કેવો રહી છે? અચળ રહી છે. અથવા આ જ બાબત તમે એમ કહી શકો કે x2 થી x1 સુધીના સમગ્ર ગતિપથમાં k1 પ્લસ vx1 બરાબર k2 પ્લસ vx2. કે પદાર્થ અહીંયા પડે છે તો ઘણા બધા બિંદુએથી પસાર થાય છે. બરાબર. તો દરેક બિંદુ પર આ બે એનર્જીનો સરવાળો હંમેશા કેવો રહેશે? સરખો. બરાબર. દાખલા તરીકે અહીંયાથી અહીંયા પથ્થર પડે છે, આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ. તો પહેલા પોઈન્ટ ઉપર બરાબર ગતિ ઉર્જા k1 કહી દો, સ્થિતિ ઉર્જા vx1 કહી દો. તો યાંત્રિક ઉર્જા પહેલા પોઈન્ટ ઉપર કેટલી થઈ? k1 પ્લસ vx1. એ જ રીતે બીજા પોઈન્ટ ઉપર થઈ k2 પ્લસ vx2. બરાબર. તો હંમેશા કેવી હશે? સરખી હશે. એવું ઇન્ફાઇનાઇટ કે કોઈ પણ પોઈન્ટ લખી શકો. ત્રીજા પોઈન્ટ ઉપર લખવું હોય તો બરાબર k3 પ્લસ vx3. તો આ ઇન્ફાઇનાઇટલી સાચું છે. તો અહીં k પ્લસ vx છે અને તંત્રની શું કહેવાય? કુલ યાંત્રિક ઉર્જા કહેવાય. બરાબર. એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એને શું કહેવાય? કુલ યાંત્રિક ઉર્જા કહેવાય. અહીંયા ગતિ ઉર્જા k અને સ્થિતિ ઉર્જા vx બદલાતા હોઈ શકે, પણ સરવાળો કેવો રહે? અચળ રહે. પાછું સ્પષ્ટ કરી દઉં છું કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાઈ શકે. અહીંયા આપણે પથ્થરના ઉદાહરણમાં જોયું, નીચે પડે છે તો k અને v બદલાતું હતું, પણ એનો સરવાળો અચળ રહી, જેને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છીએ. એટલે ફાઇનલી મેં એક જ બાબત અહીંયા શીખવાડી કે સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય, ભલે પદાર્થ પર કાર્ય થતું હોય, તો કુલ યાંત્રિક ઉર્જા હંમેશા કેવી રહેતી હોય? અચળ જ રહેતી હોય. અહીંયા એક બાબત તમને એમ થાય કે આ સંરક્ષી બળ અહીંયા એવું, અહીંયા બળ. તો સંરક્ષી એટલે કેવું કે જે વ્યય ન પામતું હોય. બરાબર. જેમાં બળનો વ્યય ન થતો હોય તો એવું બળ કેવું કહેવાય? સંરક્ષી બળ. બરાબર. દાખલા તરીકે આ પથ્થર પડે છે, બરાબર છે. તો અહીંયા આપણે એવું કીધું કે ભાઈ આ ટોટલ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જાનું ઓલવેઝ 100 જ રહેશે. બરાબર. પણ એ આદર્શ રીતે સાચું છે, વ્યવહારમાં એ સાચું નહીં મળે. કેમ? તો કે વ્યવહારમાં ક્યાં પ્રોબ્લેમ થશે? એનર્જીનું ટોટલ આવું અચળ નહીં બેસે, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જાનું. કેમ કે જ્યારે આપણો આ પથ્થર પડતો હશે ત્યારે એના પર હવાનું અવરોધક બળ પણ લાગતું હશે ને. તો હવાનો એ પડે છે ત્યારે થોડીક એનર્જી અવરોધનો સામનો કરવામાં એને ગુમાવવી પડશે. બરાબર છે. એટલે ખાલી આ ટોટલ મૂકશો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનું તો એ અચળ થશે નહીં. તો જો અહીંયા ઉર્જાનો વ્યય થયો, હવાનો અવરોધ એ ઉર્જાનું વ્યય કરનારું પરિબળ છે. તો વ્યય કરનારા પરિબળો હોય ત્યારે આ બાબત સાચી પડતી નથી. તો અહીંયા સંરક્ષી બળ એટલે કેવું કે જેમાં વ્યય થતો નથી. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ કે આ પથ્થર પડે છે અને માની લો કે એ કોઈ હવા નથી, શૂન્ય અવકાશમાં પડે છે. બરાબર છે. તો આ વસ્તુ સાચી પડશે, પણ હવાનો અવરોધ લાગતો હશે તો યાંત્રિક ઉર્જાનો સંરક્ષણ નિયમ પડાશે નહીં. મિત્રો, 2 થિયરી પછી એક દાખલો લઈ લઈએ. તો ઉદાહરણ 6.10 આવું છે કે ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻20 જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં, હવાના એક અણુની ગતિ ઉર્જા 10⁻21 જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને પુખ્ત વયના માણસના દરરોજના ખોરાક 10⁷ જૂલને કિલો કેલરીમાં ફેરવો. બરાબર. તો અહીંયા એક એકમને બીજા એકમમાં રૂપાંતરણ કરવાની વાત છે. બરાબર. જો અહીંયા જોઉં તો અહીંયા પહેલું કીધું કે ડીએનએમાં રહેલા બંધને તોડવા જરૂરી ઉર્જા, કે ડીએનએનો એક બંધ છે એને તોડવા માટે કેટલી ઉર્જા જોઈએ?
તો ભાઈ 10⁻20 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ. તો અહીંયા ઉર્જા જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે, બરાબર, એને તમારે શેમાં ફેરવવાની છે? જૂલ એકમમાં ફેરવવાની છે. એ જ રીતે હવાના એક અણુની ગતિ ઉર્જા કેટલી હોય? 10⁻21 જૂલ, બરાબર. તો એને શેમાં ફેરવવાની છે? ઈવીમાં. અહીંયા ભૂલ છે, અહીંયા ઈવી નહીં, પણ જરૂરી ઉર્જા જૂલમાં છે અને એને ઈવીમાં ફેરવવી છે, અહીંયા મિસ્ટેક છે. એ જ રીતે પુખ્ત વયના માણસનો ખોરાક કેટલો છે? 10⁷ જૂલ. તો એને શેમાં ફેરવો છે? કિલો કેલરીમાં. તો જો ત્રણેય કઈ રીતે ફેરવી શકાય? પણ તમને કહી દઉં, જો આ બધી ઉર્જા આપેલી હશે, કાઉન્સમાં આપેલી છે 10⁻20, -21, 10⁷, તો આ આપણને આપી દીધેલી છે. તો જો પહેલા બે કેસમાં જૂલને શેમાં ફેરવવા છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરાબર. તો જો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કઈ રીતે ફેરવાય? તો 1 જૂલ, બરાબર, 1.6, 1 જૂલ એટલે કેટલા? 1.6 × 10⁻−19, બરાબર, 1 જૂલ થાય, બરાબર. તો હવે આપણે એમ કીધું કે 10⁻21 જૂલે કેટલા થાય? 10⁻20 જૂલે કેટલા થાય? કે -21 જૂલે કેટલા થાય? બરાબર. તો જૂલ અને ઈવીનો સંબંધ મેં તમને કાર્યમાં ને એમાં આપેલો હતો. તો તમને 10⁻20 જૂલ છે, તો તમે એને 1.6 × 10⁻−19 વડે ભાગી નાખશો, બરાબર. જૂલ આપેલા છે તો 1.6 × 10⁻−19 વડે ભાગી નાખશું, કેમ કે જૂલ ને ઈવીનો સંબંધ આ અંકથી છે. તો ભાગી નાખશો તો એ શેમાં કન્વર્ટ થશે? ઈવીમાં કન્વર્ટ થશે. એટલે જો અહીંયા અને આ 10⁻20 -21, જો એને બેને મેં આ અંક વડે ભાગી દીધા, બરાબર. એટલે અહીંયા તમારો જવાબ આવશે 1/1.6 એટલે 0.625 અને ઘાત થશે -20 + 19 એટલે -1. તો -1 ઘાત છે તો એક પોઈન્ટ આપણે કાપી નાખીએ તો 0.0625 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એ જ રીતે અહીંયા ભાગાકાર કરીએ તો 0.625 થવાનો છે, પણ ઘાત કેટલી આવશે? -21 + 19 એટલે -2. અને 2 ઘાત પાછી 2 પોઈન્ટ કાપીએ તો 0.00625 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. એટલે આ રીતે જૂલને ઈવીમાં ફેરવી શકાય. હવે જૂલને અહીંયા ત્રીજું છે એ કેસ અલગ છે. એમાં 10⁷ જૂલને શેમાં ફેરવવા છે? કિલો કેલરીમાં, બરાબર. તો પહેલાં તો આપણે શું કરશું? કિલો કેલરીમાં નહીં, જૂલને કેલરીમાં ફેરશું. પછી કેલરીને શેમાં લઈ જશું? કિલો કેલરીમાં, બરાબર. આ રીતે આપણા સ્ટેપ પડશે. તો પહેલાં જૂલને કેલરીમાં કઈ રીતે લાવશું? તો જો આપણી પાસે સંબંધ છે 4.2 જૂલ, બરાબર, 1 કેલરી, બરાબર. આ કાર્યને વ્યાખ્યાયિત કર્યું ત્યારે એક બોક્સ મેં તમને કીધું તો એમાં 3-4 એકમોનો સંબંધ મેં દેખાડ્યો, તો એ લેક્ચર જો તમે, વિડીયો લેક્ચર, બરાબર. તો 4.2 જૂલ બરાબર 1 કેલરી. તો અહીંયા કેટલી જૂલ છે? 10⁷ જૂલ બરાબર ખાલી જગ્યા કેલરી. તો કેટલી થશે? 10⁷ જૂલ 10⁷ ભાગ્યા 4.2. તો આનું સાદરૂપ કરીએ તો 1/4.2 કરો તો 0.2380 અને ગુણ્યા 10⁷ કેલરી, બરાબર. તો જો જૂલમાંથી આપણે કેલરીમાં આવી ગયા, બરાબર. હવે કેલરીમાંથી ક્યાં જવું છે? કિલો કેલરી. તો આપણને ખ્યાલ છે કે 1 કિલો કેલરી હોય તો કેટલી થાય? 1000 કેલરી થાય. કિલો એટલે 1000. તો જો આપણે એવું કરીએ કે 7 ઘાત છે એની જગ્યાએ 10⁴ ગુણ્યા 10�3 લખાય કે નહીં? તો 4 ને 3 7 થાય, બરાબર. તો હવે 10⁴ ઘાત રહેવા દઈએ. જો 0.2380 ગુણ્યા 10⁴ અને 10�3 કેલરી, 10�3 ઘાત કેલરી છે તો એની જગ્યાએ શું લખી દીધા? કિલો કેલરી. 1000 કેલરી બરાબર કિલો કેલરી. એટલે બરાબર આપણો આન્સર શું આવે? 0.2380 ગુણ્યા 10⁴. અને 4 ઘાત ન લખવી હોય, બરાબર, તો 4 ઘાત છૂટી કરવી હોય તો 4 પોઈન્ટ ખસેડી દઈએ. તો આ 4 પોઈન્ટ ખસેડીએ તો કેટલા થાય? 2380 કિલો કેલરી. અથવા એપ્રોક્સી કેટલી ટેક્સ્ટ બુકમાં લઈ લીધી છે? 2380 એટલે 2400 કિલો કેલરી. એટલે અહીંયા તમે જૂલને, બરાબર, આ અંક વડે ભાગીને ઈવીમાં લાવી શકો અને એવી જ રીતે જૂલને આ સ્ટેપ પ્રમાણે કિલો કેલરીમાં ફેરવી શકો.